ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આયુર્વેદ સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે નવજાત શિશુ પરિચર્યાની લેક્ચર સિરીઝ હવે શરૂ થઈ રહી છે. ખૂબ લાંબો ટોપિક છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે બાળકની અંદર બાળક જન્મે પછી આપણે કયા કયા કર્મો કરીએ છીએ જેનાથી બાળક રિવાઈવ થાય છે, બાળકની લાઈફ જે છે રિસ્ટોર થાય છે, બાળક જે છે હેલ્ધી જન્મે છે, એના માટે કયા કયા કર્મો આપણે કરીએ છીએ. તો એની અંદર પીએસએમ ગર્ભના જાતે રક્ષા કરશે આપણે એક સૂત્ર દ્વારા અભ્યાસ કર્યો હતો. પ્રાણ પ્રત્યાગમન આવે, સ્નાન આવે. તો પ્રાણ પ્રત્યાગમન પહેલું છે. પ્રાણ પ્રત્યાગમનની અંદર આપણે શું કરીશું? તો પ્રાણ પ્રત્યાગમનની અંદર એક જ મિનિટ. પ્રાણ પ્રત્યાગમનની અંદર આપણે આચાર્ય ચરકે મેન્શન કર્યું છે ડિફરન્ટ પ્રોસિજર. પ્રાણ પ્રત્યાગમન એટલે કે પ્રાણ જે છે બેબીના પ્રત્યાગમન એટલે કે એનું જતા ના રહે પ્રાણ, એના માટે જે ક્રિયા કરીએ છીએ. પ્રાણ જે છે પાછા આવે, પ્રાણ જે છે આપણે કેમ કે નાભિનાલ કાપશું એટલે શું થશે? પ્રાણ કટ થશે. બાળકની પોતાની ઇન્ડિપેન્ડન્ટ લાઈફ શરૂ થવી છે. તો એ શરૂ થવા માટે આપણે શું આપવું પડે? એને એક્સિલરેશન આપવું પડે. અને એ એક્સિલરેશન આપવાની પ્રક્રિયા જે છે એ શું છે? પ્રાણ પ્રત્યાગમન, પ્રાણનું આગમન થવું. કઈ કઈ ઘટના છે? તો એની અંદર અસ્મનો સંઘટન કર્ણયો મૂલ. અસ્મન એટલે કે પથરી, પથરો જે છે સંઘટન એટલે કે એને ઘસવાનો છે. કર્ણના મૂળ ભાગની અંદર, બેબીના મૂળ ભાગ, કર્ણના મૂળ ભાગની અંદર પથરા ઘસવાના છે. એટલે અવાજ આવશે એટલે બેબી જાગશે, એના પ્રાણનું પ્રત્યાગમન થશે. નંબર 2, શીતોદકેન ઉષ્ણોદકેન પરિષેક કરવાનો છે. શીતળ જલ અને ઉષ્ણ જલ. ઉષ્ણ બહુ નહીં, થોડુંક માઇલ્ડ ઉષ્ણ હોય. કૃષ્ણ કપાલિકા સુર્પેન અભિનિષ્પુણિર્યાત એટલે કે કૃષ્ણ કપાલિકા સુર્પેન જે પેલો પંખો ટાઈપનો જે હોય છે એ ટાઈપનો પંખો જે છે ફેરવવાનો છે. ઓકે. દક્ષિણ કર્ણ મૂલે મંત્રોચ્ચારણ. દક્ષિણ એટલે કે જમણા કાનની અંદર મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. હવે મોડર્ન કોન્સેપ્ટ સાથે અશ્વનો સંગઠનને સરખાયું છે કે સેન્સેશન ફ્રોમ ધ પેરિફેરલ પાર્ટ ટુ ધ સેન્સરી ટ્રેક, fiber rich in the hypothalamus and cross to the opposite side, give the branch to respiratory center and stimulate it. આ એક મોડર્ન કોન્સેપ્ટ છે કે સેન્સરીમાંથી જાય છે, હાઇપોથેલેમસને મળે છે. હાઇપોથેલેમસ એ સીધું છે ને એક્ટિવેટ કરે છે રેસ્પિરેટરી સેન્ટરને અને એને સ્ટિમ્યુલેટ કરવાનું કાર્ય કરે છે. તો આપણે જોયું પ્રાણ પ્રત્યાગમન. નેક્સ્ટ જોઈએ સ્નાન, પીએસએમ સ્નાન જોઈએ. તો સ્નાનની અંદર શું કીધું છે? વાઘભટ્ટે 4 વિધિ બતાવી છે અને સુશ્રુતે 4 વિધિ છે કે શિરી વૃક્ષ કષાયણ, શિર વૃક્ષનો ક્વાથ, સર્વ ગંધ ઉદકેન વા, અને બધી જ ગંધ દ્રવ્યો વાળા દ્રવ્ય છે એ બધાનું જે પાણી છે એ પાણી અને શિર વૃક્ષનો ક્વાથ, કોષ્ણેન તપ્ત રજત તપનીય નિમજ્જને, અને કોષ્ણ પાણી જે છે તપ્ત રજત એટલે કે તપેલો ચાંદીનો જે છે સળિયો કે ટાઈપનો, એના જે છે એનાથી શું કરવાનું છે? ગરમ કરવાનું છે પાણીને, એ પાણીને, અને ત્યારબાદ બેબીને એની અંદર ડુબાડવાનું છે. પ્રોસિજર તો જુઓ તમે કે પહેલાં શું લીધું આપણે? તો પહેલાં એક તપેલું લીધું, એ ટાઈપનું વેસલ્સ, એની અંદર શિરીવૃક્ષ કસાયનો ક્વાથ નાખ્યો, બધા ગંધ દ્રવ્યો હતા એની જે છે ઉદક પાણી જે છે નાખ્યું. ત્યારબાદ ગરમ સળિયો શેનો? તો કે ચાંદીનો, એને શેની અંદર ડુબાડ્યો? એને પેલા પાત્રની અંદર ડુબાડ્યો કે જેની અંદર આ બધું ભર્યું હતું. એટલે માત્ર કેવું પાણી થયું? કોષણ પાણી, નવશેકું પાણી, અને એની અંદર બેબીને શું કરવાનું છે? ડીપ કરીને બહાર કાઢવાનું છે. સ્નાન શુડ બી ગિવન એઝ પર ડોમિનન્સ ઓફ ધ દોષ, કાલ અને વિભવ. વિભવ મીન્સ શું? વિભવ એટલે કે કેપેસિટી, સ્ટ્રેન્થ ઓફ ધ નિયોનેટ. એને જેટલું સહન થઈ શકે એટલું જે છે આપણે રાખવાનું છે. હવે આપણને સવાલ થાય કે શિર વૃક્ષ જ કેમ? કારણ કે હાઈલી એન્ટિસેપ્ટિક હોય, ઇન્ફેક્શન જે છે બીજા ના થાય. યુઝ વાર્મ હોટ ડિકોક્શન ટુ પ્રિવેન્ટ રિસ્ક ઓફ ધ હાઇપોથર્મિયા. એને ઠંડી ના લાગવી જોઈએ. ઓકે. પ્રિકોશન શું રાખવાના છે? પ્રીટર્મ, પોસ્ટર્મ, લો વેઇટ બેબી શુડ બી ગિવન બાથ વિથ સ્ટ્રિક્ટ એક્સ્ટ્રીમ પ્રિકોશન. જો લો વેઇટ બેબી હોય તો જે છે એક્સ્ટ્રીમ પ્રિકોશન રાખીને આપણે આ સ્નાન આપવાનું રહેશે. તો આપણે સ્નાન જોયું કઈ રીતના પ્રોસિજર કરવાની છે. બીજો ટોપિક છે મુખ વિશોધન. તતો દક્ષિણ તર્જન્યા તાલુ નમન્યાવગુંઠયિત. તતો તેમાં
દક્ષિણ એટલે કે જમણી તર્જની કે જેને નખ ને બધું શું છે કાપેલું છે, નખ ને બધું કાપેલું સ્મૂથ આંગળી થાય, સોફ્ટ આંગળી થાય, એનાથી શું કરવાનું છે તાલુ નમન્યાવ ગુંઠે, તાલુ જે છે ઉપરની તરફ ઉઠાવવાનું છે. એટલે શું થાય ઓરલ કેવિટીનો જે વિસ્તાર વધે એટલે બેબીને શ્વાસોશ્વાસ કરવા માટે જગ્યા મળે. આ કન્ડિશનને શું કીધું છે મુખ વિશોધન કીધું છે. ઓકે, મુખ વિશોધનની અંદર વાઘભટે શું કીધું વચ્ચા સરપી અને સેંધવ વાપરવાનું. સુશ્રુતે કીધું કે સરપી અને સેંધવ એકલું વાપરવાનું. એટલે કે એની અંદર જે છે આંગળી ડૂબોડી, આંગળી જે છે વચ્ચા સરપી સેંધવવાળી કરી અને બાળકના તાળવા ઊંચા કરવાના છે. એટલે તાળવા જે છે કફથી ભરાયેલા હોય એટલે જે છે કફ બધો શેની અંદર આવી જાય આંગળીની અંદર, એ સાફ થઈ જાય. એટલે ઓરલ કેવિટીનો એક્સટેન્ટ વધે એટલે શ્વાસોશ્વાસની અંદર બેબી રાહત મળે. ઇન્ડેક્સ ફિંગર કેવી હોવી જોઈએ? ક્લીન હોવી જોઈએ, નખ કાપેલા હોવા જોઈએ, ગોઝથી જે છે કવર કરેલી હોવી જોઈએ અને એસેપ્ટિક કન્ડિશન પાળેલી હોવી જોઈએ. એનાથી શું કન્ડિશન ક્લીન શું થશે કે જે બધું સિક્રિશન થયું છે બધું સિક્રિશન ક્લીન થશે. ત્રીજી કન્ડિશન છે ગર્ભોદક વમન. તો કે આચાર્ય ચરક એક્સપ્લેન કરે છે ગર્ભોદક વમનને બાય મધુ એન્ડ ઘૃત કેપ્ટ ઓવર ધ માઉથ ઓફ ધ બેબી. મધ અને ઘી જે છે બેબીને આપણે આપવાનું છે. અને આ જે છે સંસ્કાર જોઈ અને કાશ્યપાચાર્યએ કીધું કે પંચકર્મ જે છે ઇન્ડિકેશન છે પરંતુ કેટલાક પ્રિકોશન રાખવા જોઈએ. હવે આ જે છે મધુ અને ઘૃત આપશું એટલે બેબીને શું થશે ગર્ભોદક વમન એટલે જે છે પહેલું જે મેકોનિયમ હશે એ જે છે પાસ થઈ જશે. કેટલાક મોડર્ન કોન્સેપ્ટ છે એને આપણે પાછળથી સમજીશું. અત્યારે આપણે માત્ર આયુર્વેદિક ઉપર ફોકસ કરી લઈએ. નાભિનાલ કર્તન. નાભિનાલ કર્તન શેનાથી કરીએ છીએ? અર્ધધાડ શસ્ત્રથી. અમ્બેલિકલ કોડને જે છે કાપવાની છે અમ્બેલિકલ સીઝરથી. અષ્ટાંગ હૃદય કે છે 4 અંગુલ દૂરથી કાપવાની છે, ચરક સુશ્રુત કે છે 8 અંગુલથી કાપવાની છે. શ્લોક કીધો છે સ્વસ્તિ ભૂતસ્ય નાભી ચ સૂત્રેણ ચતુરંગુલાત. એટલે કે સ્વસ્થ થયેલી નાભી જે છે એટલે કે સ્વસ્થ થયેલી મીન્સ શું કે બાળકને આપણે બહાર કાઢ્યું અને સ્વસ્થ થયેલી નાભીનો મતલબ કે બાળકના વાઇટલ્સ અને માતાના વાઇટલ્સ એ નોર્મલ કન્ડિશનમાં છે, એને શું કહેવાય? સ્વસ્થ નાભી કહેવાય. સ્વસ્તિ ભૂતસ્ય નાભી ચ સૂત્રેણ ચતુરંગુલાત. 4 અંગુલ માપવાનું છે બંને સાઈડથી. બદ્ધોદ્વર્ધિત્વા ચ ગ્રીવાયામ અવશેચયેત. ઉપર બાંધવી જે વધેલી હોય બદ્ધ ઉધ્વ સાઈડ જે છે બાંધવાની છે, ગ્રીવામાં વીંટાળવાની છે જે વધની છે એને. નાભી ચ કુષ્ઠ તૈલેન સેચયેદ સ્નાપયેદનું. અને નાભીની અંદર કુષ્ઠ તૈલનું સિંચન કરવાનું છે કે જેથી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન બેક્ટેરિયા જે છે નાભીના મારફતે અંદર જાય નહીં. તો નાભીને 4 અંગુળથી કાપવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? વધેલી નાભી છે એને બાળકના ગળામાં વીંટાળવાની છે અને નાભીને કુષ્ઠ તેલ એનું સેચન કરવાનું છે જેથી કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન અંદર જઈ શકે નહીં. નાભિનાલ છેદન થાય જો વિકૃત પ્રકારનું તો કેટલાક વિકાર ઉત્પન્ન થાય. ચરકે કીધા છે 4 અને અષ્ટાંગ હૃદય કીધા છે સંગ્રહ વિનામિકા અને વિજૃંભિકા 2 કીધા છે. ચરકે વિજૃંભિકા, પિંડિલિકા, ઉત્તુંડિતા, વિનામિકા 4 કીધા છે. એનો અભ્યાસ આપણે પાછળથી કરીશું. શિરો પીચું ખબર હશે તમને, શિરોની ઉપર પીચું મૂકવાનું છે. શિરસિહિ સ્નેહ પીચું નામ. કીપિંગ કોટન પીસ સોક ઇન ઓઇલ ઓવર ધ હેડ ઓફ ધ બેબી ઇઝ કોલ્ડ પીચું ધારણ. એટલે કે બેબીના હેડ ઉપર શું કરવાનું છે? તેલની અંદર ડબોળેલું પીચું મૂકવાનું છે. એટલે હીટ લોસ જે થતો હોય બેબીની અંદર શું છે હેડનો સરફેસ વધારે હોય એટલે હેડનો સરફેસ વધારે હોય તો એની અંદરથી હીટ પણ લોસ વધારે ક્યાંથી થાય? હેડથી થાય. તો હીટ લોસ અટકાવવા માટે હાઇપોથર્મિયાની કન્ડિશન, હાઇપરથર્મિયાની કન્ડિશન જે છે મેન્ટેન કરવા માટે એ કન્ડિશન બધી ના પ્રોડ્યુસ થાય એના માટે શું કરવાનું છે? આપણે હીટ લોસને અટકાવવાનો છે અને એના માટે શિરો પીચું કરીએ છીએ. હેડ રિજિયન ફોર્મ્સ અ ગ્રેટર પાર્ટ ધેટ ઇઝ 20% ઓફ ધ સરફેસ એરિયા ઓફ ધ બેબી. બેબીની અંદર 20% સરફેસ બોડીનો ભાગ જે છે એ ક્યાં છે? હેડનો ભાગ છે. 20% ભાગ હોય છે. ટેમ્પરેચર લોસ થ્રુ હેડ ઇઝ મેક્સિમમ હોય છે અને એના કારણે શું થાય? હાઇપોથર્મિયા થઈ શકે છે. પીચું ધારણ કરીએ ક્યાં આગળ? તો કે ઓવર ધ અનઓસિફાઈ એરિયા ઓફ ધ સ્કલ સિચ્યુએટેડ એટ ધ સુચરલ પોઈન્ટ. કોરોનલ સૂચર અને સૂચર સજાઇટલ સૂચર. કોરોનલ સૂચર અને સજાઇટલ સૂચરની એક્ઝેક્ટ મિડલમાં કે જ્યાં સૂચર પોઈન્ટ રહેલો છે અને એને શું કહેવામાં આવે છે? એન્ટિરિયોર ફ્રન્ટાલે. બ્રહ્મરંધ્ર. આયુર્વેદની અંદર એને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે
ત્યાંથી શું થાય છે? એબ્ઝોર્પ્શન થાય છે ઓઇલનું, અને એ એબ્ઝોર્પ્શન થવાને કારણે બેબીની જે મજ્જા ભાગ છે એ મજ્જા ભાગને મજબૂતી મળે છે, અને હીટનું જે કન્ડક્શન લોસ થતો હોય છે એ પણ અટકે છે. નેક્સ્ટ કર્મ છે અભ્યંગ કર્મ. તો અભ્યંગ ઉદ્વર્તનમ સ્નાનમ પ્રત્યહમ ચ સમાસરિત, એટલે કે અભ્યંગ ઉદ્વર્તન કરવાનું છે સ્નાન કર્યા પહેલા. સહદેવ સ્થિરા કોંતી કુમુદમ ઉત્પલ ચંદન. સહદેવ, સ્થિરા, કોંતી, કુમુદ અને ઉત્પલ અને ચંદન, આટલી જે છે મેડિસિન એની અંદર વાપરવાની છે. એનાથી બનેલું જે છે તેલ છે એનો ઉપયોગ આપણે શેમાં કરવાનો છે? અભ્યંગ અને ઉદ્વર્તનની અંદર કરવાનો છે. ઉદ્વર્તન માટે બીજું એક એક્સ્ટ્રા કીધું છે બ્રહ્મમૂલ અને દ્વિરંજની. દ્વિરજની એટલે કે હરિદ્રા અને દારૂ હરિદ્રા, રજની, કુલથ અને વાજીગંધનો ઉપયોગ પણ કીધો છે. પછી સંસ્કાર આપણે ભણ્યા હતા ઉદક કુંભ સ્થાપન. તો ઉદક કુંભના સ્થાપનનો કેમ આપણે? કારણ કે બેબીની અંદર જો હીટનો લોસ થતો હોય તો એના માટે, અથવા તો બેબીની હીટ વધતી હોય, અથવા રૂમની જે છે હીટ વધતી હોય, તો એ જે છે અટકાવવા માટે ઉદક કુંભનું સ્થાપન કરેલું છે. રક્ષાકર્મ, બીજો સંસ્કાર છે રક્ષાકર્મ. ધ ચાઇલ્ડ એન્ડ મધર જે છે મસ્ટ બી પ્રોટેક્ટેડ બાય ધ ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ. જે ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ આખા રૂમની અંદર ફરતા હોય અથવા આખા હોલની અંદર ફરતા હોય તેનાથી માતા અને બાળકને બચાવવાના છે. અને એના માટે શું છે રક્ષકના દ્રવ્ય? વચા, કુષ્ઠ, હિંગુ, અચ્છી, લસુણ, સરસપ. અહીંયા છે ટ્રીક. લવકુશ, અહીંયા આવો. લ મીન્સ ધ લસુણ, વ મીન્સ વચા, કુ મીન્સ કુષ્ઠ, સ મીન્સ સરસપ, અ મીન્સ અચ્છી, હી મીન્સ હિંગુ. લવકુશ, અહીંયા આવો. કોની રક્ષા કરવાની છે? બાળક અને માતાની. લવકુશને કેમ બોલાયા? બાળક અને માતાની રક્ષા કરવા માટે. અને આ જે દ્રવ્યો છે એની પોટલી બનાવવાની છે અને નેક ઓફ ધ મધર અથવા તો મેઇન એન્ટ્રન્સ ઓફ ધ સૂતિકા ગાર્ડ છે ત્યાં આપણે લગાવવાની છે. બીજી ડ્રગ કઈ રાખવાની છે? તો કે આદની છે, ખદીર છે, કરકંડુ, પીલું, પરિષક, આ બધી જે છે આર શિલ્ડેડ ઓલ રાઉન્ડ ઇનસાઇડ ધ રૂમ. એનાથી આખું શિલ્ડ બનાવવાનું છે. આ ડ્રગથી જે છે કુમારાગારની દિવાલો જે છે બનાવવાની છે. આદની, ખદીર, કરકંડુ, પીલું, પરિષક, શાખા વિજયેત, અશ્ય ગૃહમ વિષક સમંતત પરિવારયેત. એટલે કે આદની, ખદીર, કરકંડુ, પીલું અને પરુષકની જે છે દિવાલ બનાવવાની છે કુમારાગારની. ફ્લેમ ઓફ તિંડુક 12 દિવસ કન્ટિન્યુઅસ રાખવાની છે કુમારાગારની અંદર, ફ્લેમ ઓફ તિંડુક. અને ફ્યુમિગેશન ઓફ ગુગલું, એટલે ગુગલુનો ધૂપ જે છે રોજ સાંજે કરવાનો છે અથવા તો રોજ સવારે કરવાનો છે એક ટાઈમ. હોમ શુડ બી કન્ડક્ટેડ ટ્વાઇસ અ ડે બાય યુઝિંગ ડ્રગ લાઇક, એટલે 2 દિવસે એકવાર હોમ હવન કરવાના, કુષ્ઠ, વચા અને અચ્છીનો ઉપયોગ કરીને. ઓકે, એટલે જે છે વાતાવરણની અંદર રક્ષા કરનારા, એટલે કે ઇન્ફેક્શિયસ ઓર્ગેનિયસ સામે લડનારા જે છે દ્રવ્યો જે છે ઉત્પન્ન થશે કે જે માતા અને બાળકની રક્ષા કરશે. ઇમ્પોર્ટન્સ ઓફ રક્ષાકર્મ શું? તો પ્રિવેન્શન ઓફ ધ મેન્ટલ ડિસઓર્ડર, ઇન્ફેક્શન પોસ્ટનેટલમાં ના થાય, પ્લસ ક્યોરેટિવ એસ્પેક્ટ છે, પ્લસ ડિઝીઝ ના થાય બીજા બધા, પ્લસ આઇસોલેશન મળે. અને એટેન્ડન્ટની ક્વોલિટી અહીંયા કંઈક મેઝર કરી છે, પાછળ તો આપણે ભણીશું. અહીંયા એકવાર જોઈ લઈએ કે સોફ્ટ સ્પીકર હોવી જોઈએ, ઓનેસ્ટ હોવી જોઈએ, ફેથફુલ, ક્લીન, હાઇજીન અને એક્સપિરિયન્સ હોવી જોઈએ. અષ્ટાંગ સંગ્રહે શું કીધું રક્ષા કરવા માટે? યાદ રાખજો, અષ્ટાંગ સંગ્રહે રક્ષા કરવા માટે કીધું મહામયુરી મંત્ર અને રત્નકેતુ મંત્ર ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ બેબી. મહામયુરી અને રત્નકેતુ, આ જે છે 2 મંત્ર ખૂબ ખૂબ ઉપયોગી છે. પ્રાણ પ્રત્યાગમન જે છે આયુર્વેદના આપણે ભણ્યા છીએ આગળ, અસ્મણ સંગઠન વાળું આ મોડેલ છે, આપણે પાછળથી અભ્યાસ કરીશું. હવે આઈ થિંક એક રહી જાય છે ઉલ્બ પરિમર્જન. ઓકે, ઉલ્બ પરિમર્જન મીન્સ કે જે વર્નિક્સ કેસ્યુસા, ઉલ્બ એટલે કે જે બાળક જ્યારે જન્મે છે એની આજુબાજુ એક લેયર હોય છે, એને શું કહેવામાં આવે છે? વર્નિક્સ કેસ્યુસા, વાઇટિસ. એને આપણે દૂર કરવું પડે, તો એને આપણે શું કરવું પડે? સાફ કરવું પડે. તો ઉલ્બ એટલે કે મેમ્બ્રેન કવરિંગ ધ એમ્બ્રિયો. એમ્બ્રિયોને જે મેમ્બ્રેન કવર કરે છે એને ઉલ્બ કહેવાય છે. એનું પરિમર્જન કરવાનું છે, એને દૂર કરવાની છે. ઓકે, તો એને દૂર કરવા માટે શું વપરાય? સેંધવ અને સરપી વપરાય છે. સેંધવ અને સરપીથી આપણે જે સરફેસ જે છે સ્કિન
એને આપણે રિમૂવ કરવાની છે, એટલે બેબીનું જે છે ઓપનિંગ થશે, મુખ અને બધું. ત્યારબાદ જે છે બીજા બધા કાર્ય આપણે કરી શકીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવજાત શિશુ પરિચર્યાની અંદર મોડર્ન કોન્સેપ્ટ કેટલા અભ્યાસ કરીશું, ત્યારબાદ એક્ઝામિનેશન મોડર્ન પોઈન્ટ્સ કે ન્યૂબોર્ન એક્ઝામિનેશન, અપગાર સ્કોર વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.